નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ રોડ હાઈવે પર નવીન બ્રિજ નીચે આવેલ ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા જ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપે વાહનો આવતા હોવાના કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે. પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલો છે, જ્યાં તિરુપતિ, રાજનગર, બાલાજી ચીટી, રાજમહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલો છે. આ સોસાયટીની બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત સર્જાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે અવારનવાર રજૂઆત તંત્રને કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને ન્યૂ પાલનપુર વિસ્તારમાં મોટા પાયે ગણેશ ઉત્સવ કરવામાં આવે છે, જેથી રાત્રિ દરમિયાન લોકોને અવરજવર પણ રહેશે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ન્યૂ પાલનપુર વિસ્તારની બહારના ભાગે નેશનલ હાઈવે પર બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જો સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશો મારી સાથે ઉપસ્થિત છે અને આ ન્યૂ પાલનપુરમાં આશરે 14 થી 15 સોસાયટીઓ ના રહીશો અહીંયા રહે છે, એટલે કે 5000 જેટલી વસ્તી અહીંયા આ વિસ્તારમાં રહે છે. અને આ વિસ્તારનો એક જ માર્ગ છે જે બહાર નેશનલ હાઈવે ઉપર નીકળે છે અને નેશનલ હાઈવે ઉપર એક પુલનું પણ નવનિર્માણ થયેલ છે. એ પુલના નીચેના ભાગમાં ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા નેશનલ હાઈવે જે આવે છે ત્યાં આગળ પૂર ઝડપે નેશનલ હાઈવેના વાહનો અવર જવર કરે છે. મોટા મોટા હેવી વાહનો પણ અવર જવર કરે છે, જે અમારા વિસ્તારમાંથી આવતા અલગ અલગ સ્કૂલોના વાહનો, સોસાયટીના રહીશોના વાહનો અને પેદલ માર્ગે પણ ચાલતા લોકો, જેમને આગામી સમયમાં અકસ્માત થવાની ભીતિ છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માતો થયેલા છે, જે અકસ્માતોના કારણે અહીંયા ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ શકે તેવી છે. તો મારી તંત્રને ખૂબ જ નમ્ર અપીલ છે કે ટૂંક સમયમાં કિયા મોટર્સ આગળ ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા ભાગે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ એ ન્યૂ પાલનપુરનું મહત્ત્વનો કાર્યક્રમ છે અને પાલનપુરમાં પણ એક મહત્ત્વનો કાર્યક્રમ બની રહે છે, જેમાં વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો આવે છે, જેમની અવર જવરના કારણે અકસ્માત થવાની ગંભીર સમસ્યા થઈ શકે તેવી પરિસ્થિતિ છે. અને સર્વિસ રોડ પણ આ વિસ્તારના બહારના ભાગે નેશનલ હાઈવે ઉપર નથી, તો એ સર્વિસ રોડ પણ કરવા માટે તંત્રને ખૂબ જ મારી ઠોસપૂર્વક અપીલ છે. જો આ પ્રકારનું સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મૂકવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી રોડ ઉપર જે નેશનલ હાઈવેનો વિસ્તાર છે, જેની બંને સાઈડ જો સ્પીડ બ્રેકર નહીં મુકાય તો ઉગ્ર રજૂઆત અથવા ઉગ્ર આંદોલન ચોક્કસ કરવામાં આવશે.